વાલા ભક્તો, કાલે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિનો કાળ કહેવાય, ઉત્તરાયણ કહેવાય. કાલે સંતો તમારે આંગણે પગલાં કરશે. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એવું ઊંચે સ્વરે ભગવાન નામ સ્મરણ કરશે. જેટલા કોઈના કાને નારાયણ, હે હરે, હે સચ્ચિદાનંદ, હે પ્રભો, હે નારાયણ એવું સંત મુખમાંથી, ભક્ત મુખમાંથી નીકળેલું ભગવાન નામોચ્ચારણ જેના જેના કાનમાં પડશે એના બધાના પાપ બળી જશે વાલા. માટે બહુ જોરથી બોલવાનું બધાએ. ચાલો બોલો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. વંશ મોર, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. આ સ્પેશિયલ જોડી માટેનો ભગવાને આપેલો દિવ્ય શબ્દ છે. એમાં ભગવાનના 4 નામ છે, ચારેય સંબોધન છે: નારાયણ, હરે, સચ્ચિદાનંદ અને પ્રભુ. હે નારાયણ, હે હરે, હે સચ્ચિદાનંદ, હે પ્રભો, એમ ભગવાનને ધ્યાનમાં રાખી અને સંતો પોકાર કરતા હોય છે ભક્તજનના આંગણે. ભક્તજનના ઘરમાં કોઈ સાજા માંદા બીમાર વૃદ્ધ બાઈઓ ભાઈઓ હોય, ઘરના પશુ પંખી હોય, આંગણે બાંધ્યા હોય, કોઈ ભક્ત અભક્ત મહેમાન આવ્યા હોય, કે શેરીમાં કૂતરા રખડતા હોય, બિલાડા હોય, બધાના કાનમાં આ દિવ્ય શબ્દ પડે છે અને એને બહુ મોટું બીજબળ થાય છે, પુણ્યબળ થાય છે. જેને એ નામની કાને ભણક પડી રે તેને અક્ષર પોળ ઉઘડી રે, આવું મહિમાના ગાનારા નિષ્કળાન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં ખુલ્લે આમ લખ્યું છે. એને હું ખોટું માનતો નથી, તમે માનો તો તમે જાણો. મોટા સંતની કલમ ખોટી હોય નહીં. મોટા સંતે અનુભવીને ભગવાનની મુખની વાણી સાંભળીને લખ્યું હોય. એ નામની ભણક જેને કાને પડી. ભણક હો, હાવ ચોખ્ખું નામ નહીં, સ્વામી નારાયણ એવું શુદ્ધ નહીં, ભણક આભાસ ભાસ જરાક સ્વામિનારાયણ એવું કાંઈક એના કાનમાં સંભળાઈ ગયું, અડધું પડધું પોણું સંભળાણું ન સંભળાણું, જરીક અવાજ આવ્યો, લાગ્યું કોક સ્વામિનારાયણ બોલ્યું, શું એવું લાગ્યું સ્વામિનારાયણ અરે એવું કોક બોલ્યું. આટલી જ ભણક. આપણે એને કહેતા તે સાંભળ્યું તક તમે કાંઈક કીધું એ ભણક પડી પણ કઈ સમજાણું નહીં. એ નામની જેને ભણક એને અક્ષર પોળ ઉઘડી. સમજ્યા? કઈ પોળમાં રહો છો? દવે પોળમાં આવો, અક્ષર પોળમાં. અક્ષર પોળ ઉઘડી. આટલો મહિમા છે નારાયણના નામનો. એ સંતો શેરીએ શેરીએ, ગામે ગામે, ઘરે ઘરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામના ઉચ્ચારણથી આખું બ્રહ્માંડ પાવન કરી દે હે મારા વાલા બેદી. આ આપણી પરંપરા છે. આ ભગવાનનો શીખવાડેલો અમને સંતોને ભિક્ષા માગવાનો વિવેક છે. આની અંદર અમારું નિર્માણીપણું અમારે સિદ્ધ થાય છે. અમને યાદ રહે છે કે અમે સાધુ છીએ, સંન્યાસી છીએ, પરજીવી છીએ, અમે ભિક્ષુક છીએ. અમારે નિર્માની રહી ગ્રહસ્થને આંગણે જઈને ટુકડો માગવો પડે. અમારે ધંધો કરાય નહીં, નોકરી કરાય નહીં, અમારે પૈસો રખાય નહીં, કોઈ મિલકત અમારે નામે અમારે ધારણ કરાય નહીં. અમે તો સંસારીના ઉપર અવલંબન રાખીને જીવનારા સાધુ સંન્યાસી ભિક્ષુક છીએ. એની અમને સ્મૃતિ કરાવવા માટે, નિર્માની બનાવવા માટે, ગ્રહસ્થનો અમારે બહુ ખપ છે એમ અમને બતાવવા માટે ભગવાને આ માર્ગ પાડ્યો છે. ભિક્ષાવૃત્તિનો અતિ ઉત્તમ માર્ગ છે. નહીતર અમને ત્યાગીને છે ને જરા આમ કહેતો રહે. નો મહારાજે કીધું કે તમારે રાજ્યનો ને સત્તાનો મદ હોય, ધનનો મદ હોય, તો અમારે ભક્તિને ત્યાગનો મદ હોય. અમે કાંઈ નમી બમી ન દઈ, હાલી હું નીકળ્યા છો.
એમ ત્યાગી હોય ને એને થોડોક ત્યાગનો ભક્તિનો આમ થોડોક મદ હોય, પણ પેટ ભગવાને આપ્યું છે ને ભલભલાના મદ ઉતારી નાખે એવું છે. પેટ તો ખરું પાછું, એટલે ગ્રહસ્થની આગળ હાથ લંબાવવો પડે. ભિક્ષામ દેહી ભવતી. સંન્યાસી સાધુ સંતો આવું બોલે, ભિક્ષામ દેહી ભવતી. વાણું ખખડાવે, અવાજ કરે, એટલે ઘરમાં હોય જે કોઈ વ્યક્તિઓને ખ્યાલ આવે કે કોઈ સાધુ મહારાજ, સંન્યાસી મહારાજ ભિક્ષુ આવ્યા. આમ છે. બ્રાહ્મણ આવે તો બોલે સ્વસ્તિવાચનમ, એના અલગ શબ્દ છે. કોઈ બીજા સંન્યાસી આવે ભિક્ષામ દેહી ભવતી, અને સ્વામિનારાયણના સાધુ આવે તો નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. એ ભિક્ષાવૃત્તિનો શબ્દ ખાસ આપ્યો. તો નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, સંતો જોડી આવશે, ભાવથી જોડીમાં જે હાલો તે લઈને સંતોએ હાલતા થવાનું હોય. જોડી એનું નામ કહેવાય. ત્યાં કાંઈ બીજું માગવાનું ન હોય. આટલું જ દો, આમ દો એમ કહેવાય નહીં. અને એવું જો કહેવાય જાય તો અપરાધ થઈ જાય. એ રામાનંદ સ્વામીના એક સાધુ હતા, તે જોડી ભિક્ષા માંગવા ગયેલા. એમાં એક બેન રોટલો કરતી હતી, સંતોનો અવાજ સાંભળ્યો એટલે બેનના મનમાં એમ થયું કે આખો રોટલો દઉં કે અડધો દઉં, આખો દઉં કે અડધો દઉં. સમજ્યા? હવે આ સાધુ એટલા સમર્થ હતા, સમર્થ સદગુરુની કૃપાથી એને એ બેન શું સંકલ્પ કરે છે ખબર પડી ગઈ. એટલે બાર ફળિયામાં ઊભા ઊભા કે માય આખો દે દે, આખો દે દે, ક્યું આધા આધા કરતી હો. પછી બેને સાધુની જોડીમાં આખો રોટલો આપી દીધો. બેન હામું હામું જોઈ રહી, આ મારા મનનું જાણી ગયા, પગે લાગ્યા. પણ જ્યારે સદગુરુ રામાનંદ સ્વામી પાસે એ સાધુ આવ્યા, ત્યાં તો ગુરુ લાલ ગુમ થઈ ગયેલા કે તારાથી એક ભિક્ષુક થઈને આવું કહેવાય કેમ? તું ભિક્ષુક હતો, માંગણ નહીં. માંગણમાં ને ભિક્ષુકમાં ફેર છે વાલા. માગ માગ કરે એનું નામ માંગણ, અને જે મળે લઈને આવતા રહે એનું નામ ભિક્ષુક. અમે સાધુ સંતો ભિક્ષુક છીએ, માંગણ નહીં. અમારો ધર્મ છે કે અમારે અમારું નિર્માનીપણું ને પરાધીનપણું ને પરજીવીપણું યાદ રાખવા માટે તમારે આંગણે આવીને હાથ લંબાવવો પડે, પણ માંગણ નહીં. હા, આ સ્વામીએ માગ્યું ને એટલે એક સમર્થ સદગુરુને એમ થયું મારો શિષ્ય માંગણ બન્યો, સાધુ માટે માંગણ બન્યો. આ તો ઠીક નહીં. અને એને ત્યાં આ કર્યું, એ આય બેઠા બેઠા સદગુરુ જાણે ઓલે રોટલો આખો માગ્યો. અને આમ ધ્યાન કરતા તો ધ્યાન ધરવાની કોડી હોય ને, આમ હાથ રાખીને રામાનંદ સ્વામી રાહ જોઈને જ બેઠા હતા. આવા દો, મારું નાક કપાયું. આવા ચેલા ગુરુનું નાક કપાવે એવા ન હાલે. આમ આવ્યા ને એટલે સીધી ઘોડી મારી. માંગણ બને, ઘોડી સાધુને વાગી કપાળે, લોહી નીકળ્યો. એ સાધુએ દંડવટ કર્યા, રોઈ પડ્યા કે ગુરુદેવ ભૂલ થઈ ગઈ, માફ કરજો. ડાપણ થઈ ગયું, થોડું ધર્મ બારવું વર્તન થઈ ગયું, જે અમારે સાધુ સંતોને માટે યોગ્ય ન કહેવાય. આમ સાધુતા લજવી કહેવાય. સંત પદની ઊંચાઈ ઉપરથી હું થોડો હેઠે ઉતરી ગયો, માફ કરજો. પછી કંઈક બોલ્યા નહીં રામાનંદ સ્વામી. પણ ભિક્ષાવૃત્તિ જોડી કોને કહેવાય વાલા? આને કહેવાય. એટલા તો તમારે લખાવા જ પડે. એનું નામ જોડી નહીં, એ ટીંગા ટોળી. એ સ્વામિનારાયણની આપેલી પરંપરા નહીં, એ કળયુગે આપેલી પરંપરા, લોભે આપેલી પરંપરા, અધર્મે નાખેલા સંસ્કાર. ભરડો લઈ ગયો લોભ. એટલે એક તો મહાત્મા ગયા તે કોકને ઘરે સારું ફીજ ભાળી ગયા. બોલ્યા બિચારે કેટલાય મહિના કરકસર કરીને પૈસા ભેગા કરીને ફીજ લીધેલું હો. સારું જોઈને કે ફીજ લેવા છો? તો કે સારું નવું છે. તો કે હા સ્વામીજી. તો કે ફીજ જ આપી દો ને.
પેલે હાથ જોડ્યા કે સ્વામીજી રાજી રહેજો, માંડ માંડ 12 મહિને થોડી થોડી બચત કરીને ફીસ લવાણું છે, આ તમારી જોડી ફાડી નાખશે, બીજું લીધેલું કોકનું હશે ને એ ઢોળાઈ જાય. કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કબ, માથું વયું જાય ડોલમાં, બારા રહી જાય પગ. આને ભિક્ષાવૃત્તિ ન કહેવાય, ત્રાસ કહેવાય, એક પ્રકારનો જુલમ કહેવાય. અને એ પરોપકારને નામે કે અમે તમારી પાસે માગીને તમારું કલ્યાણ કરીએ, પરોપકાર કરીએ છીએ. પરોપકાર કરો છો કે લોભમાં ચોટલી સુધી ખૂતી ગયેલા છો? પૂરું જ થતું નથી. પૈસામાં કોઈને પૂરું નહીં, ડાપણમાં કોઈને અધૂરું નહીં. થતું હોય થાય, ભગવાને શીખવાડ્યું હોય એ કરાય. સાધુ સંતની ઓરિજિનલ શુદ્ધ સાધુતા ભરી પરંપરાને જોઈને એને અનુસારે જીવાય. આપણા સ્વભાવ પ્રમાણે આપણા જે કાંઈ લોભાદિક દોષો હોય એને આધીન થઈને એને અનુસારે ના જીવાય ને વાલા. જોડી એટલે જોડી સાહેબ, આંગણે જઈને ઊભું રહેવાનું, જે આપે લઈ લેવાનું, બસ ભજન કરવાનું. અને જોડી માંગવા જનારા સાધુએ જોડી ખભે નાખે ત્યાંથી અખંડ સ્વામિનારાયણ 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 કરવું. ત્યાં કાંઈ બીજું બોલવાનું આવતું નથી. હારે હોય બધાય ધૂન બોલે, આંગણે જઈને એકવાર નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ બોલે, બસ જે આવે લઈને મંદિર ભેગા.